વડોદરા નજીક પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। વાઘોડિયા ચોકડી નજીક માધવનગર સ્થિત સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। 21 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાઈરાજ અરુણભાઈ હરાલે ફ્લેટ નંબર A603 ની ગેલેરીમાંથી જંપલાવી આપઘાત કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પણ જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃતક સાઈરાજ મૂળ મહારાષ્ટ્રનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે, જે આ સમગ્ર મામલે બાપોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આપઘાત કરવામાં આવ્યો છે, જેમાં 6ઠ્ઠા માળેથી યુવકે જંપલાવી મોત થયું છે, જેમાં વડોદરા માધવનગરમાં આ ઘટના થઈ છે, જે આર્થિક સંકળામણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જે બાપોર પોલીસે વધુ ગુનો પણ નોંધવામાં આવી રહ્યો છે, જે પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મૃતક સાઈરાજ મૂળ મહારાષ્ટ્રનો વતની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જે આ સમગ્ર મામલે બાપોર પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। આ સાહિત્ય સોસાયટી છે, L&T નોલેજ સિટી સામે આવી છે, બાપોર માધવપુરા। આમાં કાલે રાત્રે એવી ઘટના બની કે 4 વાગે એક છોકરો ઉપરથી રેન્ટલ હતો, જે ઉપરથી પડ્યો છે 6ઠ્ઠા માળેથી। એ પારુલ યુનિવર્સિટીમાં ભણે છે। એના તે ગ્રુપ છોકરા હતા, મહારાષ્ટ્રના છોકરા છે, અહીંના હતા, બરોડાના લોકલ, ગુજરાતના લોકલ હતા। એટલે અમારામાં એક છોકરા અવાજ સાંભળ્યો સોસાયટીમાંથી, તે ગ્રુપ કોલ અમને કર્યો વોટ્સઅપ પર। એના પર જાણકારી મળી, એ બધા કમિટી મેમ્બરના બધા સોસાયટીઓ ભેગા થયા છે। પછી એમ્બ્યુલન્સ બોલાવી 108માં, નહીં તો છોકરાને લઈ ગયા દવાખાને। આ 4 વાગ્યાનો બનાવ છે, 4 સવા 4 વચ્ચેનો।